અમદાવાદની આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો અમદાવાદની આરટીઓ કચેરીને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં સર્વર ડાઉન થવાની વિગતો મળી છે. તેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. રજા મૂકીને આવેલા નોકરિયાતો સહિતના અરજદારો હેરાન થયેલા જોવા મળી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે. જે શિવાંશુ, અમદાવાદના આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસ અમદાવાદ આરટીઓ કચેરીની સુભાષબ્રિજ સ્થિત જે છે સર્વર ડાઉનને કારણે જે લાયસન્સ ધારકો છે તે આવેતક ધારકો હેરાન થઈ રહ્યા છે વહેલી સવારથી. કારણ કે જે રીતે લોકો તમામ કામ છોડીને જે આરટીઓ જતા હોય છે, લાયસન્સ માટે ધક્કા ખાતા હોય છે, અને સાથે કહી શકાય જે છેલ્લા 2 મહિનાથી જે આ રીતે ચાલી રહ્યો છે, અને સાથે જે અધિકારીઓ છે તે સર્વર ડાઉન પર ચડાવી રહ્યા છે, અને સાથે કહી શકાય જે 10 મિનિટનો જે કામ હોય છે તો કલાકો સુધી છે તે લોકોને રાહ જોવી પડતી હોય છે, અને સાથે જે રાહ જોવાને કારણે લોકો ધક્કા થઈ રહ્યા છે અને સાથે હેરાન પણ થઈ રહ્યા છે. જે શિવાંશુ, કેટલા વાગ્યાથી આ સર્વર ડાઉન છે? આજે વહેલી સવારથી જે છે સર્વર ડાઉનની સમસ્યા સામે આવી રહી છે. જે શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો અમદાવાદના આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થવાના કારણે લોકો પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે. રજા મૂકીને આવેલા નોકરિયાતો સહિતના અરજદારો હેરાન પરેશાન થયા છે. સામાન્ય કામ માટે કલાકો સુધી રાહ જોવા માટે લોકો મજબૂર બની ગયા છે. લોકોને આરટીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. તો સર્વર ડાઉન થવાના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. લોકોને આરટીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. રજા મૂકીને આવેલા નોકરિયાતો સહિતના અરજદારો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સામાન્ય કામ માટે કલાકો સુધી રાહ જોવા માટે નાગરિક મજબૂર બન્યા છે. તો વહેલી સવારથી જ સર્વર ડાઉન હોવાની વિગતો સામે આવે છે. આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.